નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રૂર રીતે હત્યા, રેપ, મૃતદેહ બાળ્યા, દફન કર્યા કે કરવાની ફરજ પડાઈ અને અચાનક ખોપરી અને હાડપિંજરના ફોટા સાથે એક વ્યક્તિ પોલીસ સ્ટેશન પહોંચ્યો। આપ વિચારશો કે આ શેની વાત થઈ રહી છે? તો દર્શક મિત્રો, હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે પણ તેના વિશે સાંભળ્યું તેના હોશ ઉડી ગયા। ઘટના પર નજર કરીએ તો કર્ણાટકના એક ભૂતપૂર્વ સફાઈ કર્મચારીએ પોલીસને પત્ર લખીને કંઈક એવું કહ્યું છે કે ચકચાર મચી ગઈ। કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના ધર્મસ્થલા ગામમાં વર્ષો જૂની હત્યાકાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે। ધર્મસ્થલામાં એક ભૂતપૂર્વ સફાઈ કર્મચારીએ પોલીસને આપેલી લિખિત ફરિયાદમાં દાવો કર્યો છે કે તેમને લગભગ એક દાયકા સુધી અનેક મહિલાઓ અને છોકરીઓના મૃતદેહને બાળી નાખવા અને દફનાવવાની ફરજ પાડવામાં આવી હતી। તેમણે દાવો કર્યો છે કે તેમની સામે ઘણી ક્રૂર રીતે હત્યાઓ કરવામાં આવી હતી। મીડિયા અહેવાલો અનુસાર ફરિયાદીએ જણાવ્યું હતું કે તે વર્ષ 1995થી 2014 સુધી મંદિરમાં સફાઈ કામદાર તરીકે કામ કરતો હતો। આ સમય દરમિયાન અનેક ક્રૂર હત્યાઓ બાદ તેને મૃતદેહોને દફનાવવાની ફરજ પાડવામાં આવી હતી। ફરિયાદીએ કહ્યું કે તેઓ અનેકો હત્યાના સાક્ષી રહ્યા છે અને તેમને આ હત્યાઓને છુપાવવા મૌન રહેવા માટે ધમકીઓ આપવામાં આવી હતી। તેણે ફરિયાદમાં જણાવ્યું કે મૃતદેહોમાં સગીર વયની છોકરીઓ પણ હતી। ઘણી છોકરીઓ નગ્ન હતી તો ઘણાના શરીર પર ગંભીર ઇજાઓ હતી। કેટલાક મૃતદેહોને ડીઝલથી સળગાવી દેવાયા તો કેટલાકને ધર્મસ્થલાના અલગ અલગ વિસ્તારમાં દફનાવી દેવાયા। આ બધું કરવા માટે તેને ફરજ પડાઈ હતી। ફરિયાદીએ દાવો કર્યો છે કે મોટા ભાગના મૃતદેહો યુવતીઓના હતા। તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમનું ગળું દબાવી હત્યા કરી દેવાઈ હતી। ધર્મસ્થલા મંદિર વહીવટમાં ભૂતપૂર્વ સફાઈ કામદાર તરીકે કામ કરતા વ્યક્તિએ અધિકારીઓને તેની ઓળખ ગુપ્ત રાખવા માટે વિનંતી કરી છે। ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તે હાલમાં જ એક દફન કરાયેલી જગ્યાઓમાંથી એક જગ્યા પર ગયો હતો જ્યાં તેણે કેટલાક મૃતદેહોના હાડપિંજર બહાર કાઢ્યા। તેણે કંકાલના ફોટા પાડ્યા અને ફોટોગ્રાફ્સ અધિકારીઓને સોંપી દીધા। ફરિયાદીએ કાનૂની રક્ષણની માંગ કરી છે। ફરિયાદીએ કહ્યું કે વર્ષ 2014માં તેના પરિવારની એક છોકરી પર જાતીય હુમલો થયો હતો અને ત્યારબાદ આખો પરિવાર ગામ છોડીને ચાલ્યો ગયો અને પડોશી રાજ્યમાં છુપાઈને રહેવાનું શરૂ કર્યું। પરંતુ દરરોજ તેઓ ડરમાં જીવી રહ્યા છે કે ક્યાંક તેમને પણ મારી નાખવામાં આવશે। જો કે તેને લગભગ એક દાયકા બાદ પસ્તાવો તેમજ બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલા લોકો માટે ન્યાય મેળવવાની ઈચ્છાથી તેણે આગળ આવવાનો નિર્ણય લીધો। આ ભૂતપૂર્વ સફાઈ કર્મચારીએ વધુમાં દાવો કર્યો હતો કે મેં સેંકડો મૃતદેહોને દફનાવ્યા છે પરંતુ તેમના અગ્નિસંસ્કાર યોગ્ય રીતે થયા નથી। ફરિયાદીએ કહ્યું કે હવે મને ખૂબ પસ્તાવો થાય છે। મારું માનવું છે કે મૃત્યુ બાદ દરેકને સન્માનજનક વિદાય મળવી જોઈએ। વધુમાં તેણે જણાવ્યું કે 1998માં જ્યારે તેણે મૃતદેહોને દફનાવવાનો ઇનકાર કર્યો અને પોલીસને આ બાબતની જાણ કરવાની ધમકી આપી ત્યારે તેમના સુપરવાઇઝરે તેમને માર માર્યો। આ સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી। તેમણે વધુમાં જણાવ્યું કે ધર્મસ્થળ ગામની આસપાસ ઘણી જગ્યાએ આ મૃતદેહોને દફનાવાયેલા છે। તેણે કહ્યું કે આ પાછળ શક્તિશાળી લોકોનો હાથ છે। જો તેને પૂરતી સુરક્ષા આપવામાં આવશે તો તે તેમની ઓળખ જાહેર કરશે। હાલમાં પોલીસે આ કેસમાં 3 જુલાઈના રોજ એફઆઈઆર નોંધી છે। ધર્મસ્થલા પોલીસનું કહેવું છે કે તેઓ ફરિયાદની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે અને કથિત દફન સ્થળોનું ખોદકામ કરવા માટે કોર્ટ પાસેથી પરવાનગી મેળવવાની યોજના પણ બનાવી રહી છે। પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદ ગંભીર છે। તેઓ આ પાછળના તમામ પાસાઓની તપાસ કરશે અને જરૂર પડશે તો મૃતદેહોને બહાર કાઢવા માટે ફોરેન્સિક ટીમની પણ મદદ લેવાશે। મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાને ઉજાગર કરતો આ પત્ર ઓજસ્વી ગૌડા અને સચિન દેશપાંડેએ જાહેર કર્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદીએ પોલીસને 2 રંગીન ફોટોકોપી આપી હતી જેમાં કેટલાક હાડપિંજરના અવશેષો હતા। ફરિયાદીના વકીલે લેખિત નિવેદન આપ્યું હતું કે માર્યા ગયેલા લોકોના ફોટોગ્રાફ્સ પછીથી કોર્ટમાં રજૂ કરાશે। મહત્વનું છે કે ફરિયાદીના દાવાઓના લીધે ધાર્મિક સ્થળમાં તણાવભર્યું વાતાવરણ ઊભું થયું છે। આ શહેર તેના આધ્યાત્મિક વારસા માટે જાણીતું છે। મીડિયા રિપોર્ટ અનુસાર ફરિયાદીએ કહ્યું છે કે અપરાધ ભાવથી ભરેલો છે। તેણે ગુનામાં સંડોવાયેલા લોકો અને સ્થળો વિશે સંપૂર્ણ વિગતો આપવાની તૈયારી પણ દર્શાવી છે। મહત્વનું છે કે ફરિયાદીએ પોતાના અને પોતાના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી છે। ત્યારે જોવાનું રહેશે કે આવનાર સમયમાં આ ઘટનામાં કોના નામ સામે આવે છે અને આ ગંભીર ઘટના પર શું એક્શન લેવાય છે। દર્શક મિત્રો, આ ન્યૂઝ પર તમારું શું મંતવ્ય છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।